તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે। મિત્રો 4 વિધાન આપ્યા છે અને ત્યારબાદ નીચે એવું કીધું છે, એવી સૂચના આપી છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। ચલો મિત્રો જોતા જઈએ। પહેલું વિધાન છે કે ભારતના ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે। તો મિત્રો આ વિધાન ખોટું છે। આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે એ વાત હકીકત છે, પરંતુ ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 10 એ પક્ષપલટા સંબંધિત બાબતોને લગતી છે અને પક્ષપલટા રિલેટેડ કોઈ પણ મુદ્દો હશે તો પક્ષપલટાના કારણે કોઈ વ્યક્તિ દોષિત ઠરે છે કે કેમ એ બાબતનો નિર્ણય લેવાની સત્તા જે તે ગૃહના અધ્યક્ષને રહે છે, રેડી, જે ચૂંટણી પંચનું કામ નથી। ત્યારબાદ બીજું વિધાન છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી એક કાનૂની સંસ્થા છે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે। તો મિત્રો આ વિધાન પણ ખોટું છે કારણ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી એક કાનૂની સંસ્થા છે એ હકીકત છે કારણ કે એની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 અંતર્ગત થઈ હતી, પરંતુ અહીંયા જે એવું કીધું છે કે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે એ વિધાન ખોટું છે કારણ કે પર્યાવરણ સંબંધિત અન્ય મુદ્દાઓનું પણ સંચાલન એનજીટી દ્વારા થાય છે। ત્યારબાદ ત્રીજું વિધાન છે કેન્દ્રીય સતર્કતા આયોગ એ દેશમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે। મિત્રો આ વિધાન પણ ખોટું છે। આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે સીવીસી છે એ ભ્રષ્ટાચારને લગતી તપાસ કરવા માટેની એક સર્વોચ્ચ સંસ્થા છે અથવા ત્યારબાદ લોકપાલ નામની એક સંસ્થા બની ગઈ। તો સીવીસી ભ્રષ્ટાચારને લગતી તપાસ કરવા માટેની સંસ્થા છે એ વિધાન ખરું છે, પરંતુ તે બંધારણીય સંસ્થા છે એ ખોટું છે, તેથી ત્રીજું વિધાન ખોટું છે। ત્યારબાદ ચોથું વિધાન છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે છે, ઓકે, પરંતુ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી। તો આ વિધાન ખોટું છે કારણ કે જો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે છે, અહીંયા સુધી એ વિધાન ખરું છે, પરંતુ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી। આ વિધાન ખોટું છે મિત્રો। તેથી અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચાર વિધાન ખોટા બને છે અને તેથી મિત્રો અહીંયા એક પણ જવાબ અહીંયા આપણને મળતો નથી। પરંતુ ખાસ નોંધો મિત્રો, અહીંયા 4 ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન બંધ બેસતો નથી, પરંતુ અહીંયા 4 વિધાન ખોટા આપેલા છે મિત્રો। તેથી અહીંયા આપણે કોઈ જવાબ તો સિલેક્ટ કરતા નથી, પરંતુ યાદ રાખજો કે 4 વિધાન અહીંયા ખોટા છે।